વરસાદે શાનદાર બેટિંગ કરતા સમગ્ર રાજ્ય પાણી પાણી થયું ત્યારે શાકભાજીના ભાવોએ પણ મહિલાઓને રાતા પાણી રોવડાવ્યા। શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ખાવું શું તે પ્રશ્ન સતાવી રહ્યો છે। ગત અઠવાડિયાની સરખામણીના આ શાકભાજીના ભાવ લગભગ બમણા થઈ ગયા। ટામેટાનો ભાવ 25 રૂપિયા કિલોથી વધીને સીધો 100 રૂપિયા પહોંચ્યો। બટેકા 12 થી 20 રૂપિયા, ડુંગળી 7 રૂપિયાથી વધી 15 રૂપિયા કિલો, કોબીજ 25 રૂપિયાથી વધી 50 થી 60 રૂપિયા વેચાઈ રહ્યો છે। ગુવાર 40 રૂપિયાથી વધીને 80 થી 100 રૂપિયા કિલો, ભીંડા અને રીંગણ 40 રૂપિયા કિલોથી વધીને 60 થી 80 રૂપિયા કિલો, મરચા 40 રૂપિયાથી કિલો વધીને સીધા 200 રૂપિયા કિલો, જ્યારે ધાણા અને ભાજીના ભાવ 50 રૂપિયા કિલોથી વધીને 300 રૂપિયા કિલો થઈ ગયા। મહત્વનું છે કે એક તરફ વધુ વરસાદ અને જીએસટીને લીધે શાકભાજીના ભાવ વધી રહ્યા છે। ટ્રાન્સપોર્ટેશનમાં પણ જીએસટી નડતા વેપારીઓએ પણ મસ્ત મોટા ભાગે શાકભાજી ખરીદવા પડે છે, જેથી ગૃહિણીઓ સુધી શાકભાજી આવતા તો લગભગ ભાવ ડબલ થઈ જાય છે। ભાવમાં એકદમ વધારો થયો છે એટલે ઉપરથી કઈ માલ આવતો નથી। એક બાજુ વરસાદ, આમાં અમારે જવું ક્યાં? પણ છેલ્લા 8 દીમાં જે બકાલાના ભાવ લીધા છે એમાં ના કોઈ ઘરના લઈ શકે, ના કોઈ ક્યાં કેવી રીતે રહેવું એ જ ખબર નથી। આજે 8 દી પહેલા ટમેટાનો ભાવ 20-25 રૂપિયા હતો, અત્યારે 100 રૂપિયા છે। મરચાનો ભાવ 40-45 રૂપિયા હતો, અત્યારે 200 રૂપિયા છે। ધાણા ભાજીનો ભાવ 50 રૂપિયા હતો, 300 રૂપિયા છે। થોડુંક તો જીએસટી લાગ્યું એનાથી, બાકી ટ્રાન્સપોર્ટની હડતાલથી અને વરસાદથી અત્યારે એટલું બધું મોંઘું દાટ વળી ગયું કે કોઈ ઘરમાં ખાઈ શું શકે, ખાઈ કેવી રીતે? ટમેટા, ધાણા ભાજી બધું મોંઘું થઈ ગયું છે। રેગ્યુલર વસ્તુનો ભાવ બધો વધી ગયો છે, બધું ઉપરથી આવતું હોય છે, એટલે જીએસટી ના કારણે માણસ